નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે એનએમએસનું જે પેપર હતું મિત્રો, બરાબર, 7/4/2024ના રોજ જે લેવાનું છે મિત્રો, ધોરણ 8 માટે ગુજરાતની અંદર, તેના તમામ પ્રશ્નોની અંદર મિત્રો જવાબ ક્યાં આવે છે, એટલે કે 180 પ્રશ્નો આજે આપણે મિત્રો સોલ્વ કરવાના છે. પણ થોડીક સ્પીડ રાખશું, ડાયરેક્ટ જવાબ બોલીશ મિત્રો. કઈ રીતના જવાબ આવે છે એની કોઈ આપણે ચર્ચા કરશું નહીં. પણ છતાં મિત્રો કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને ખાસ જણાવીશ મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં કે ચેનલની તમે પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં જે નોટિફિકેશન બેલ આપ્યું છે પ્રેસ રાખજો, એટલે નવા એજ્યુકેશનલ જે કંઈ વિડીયો હોય તમને ઘરે બેઠા મળતા રહે મિત્રો. અને ખાસ જણાવીશ મિત્રો કે તમારા જે કંઈ સોશિયલ મીડિયાના ગ્રુપ હોય એમાં વિડીયોને શેર કરજો, એટલે તમામ મિત્રોને આ જવાબો મળી શકે. પહેલો પ્રશ્ન હતો મિત્રો, હું સિરીઝ સીની વાત કરું છું. મારી પાસે પેપર છે એ સીનું છે. એનો જે પહેલો પ્રશ્ન હતો, અલગ પડતો શબ્દ, એમાં તંબુર આવશે પહેલામાં. બીજો જે પ્રશ્ન હતો એમાં કિલોમીટર આવશે. શા માટે? તો કે હેક્ટર, ચોરસ મીટર અને એકર છે એ જમીન માપણીના જમીન માપી શકાય તેવા એકમો છે, જ્યારે આ છે લંબાઈ માપવાનો એકમ છે મિત્રો, બરાબર. ત્યાર પછી ત્રીજો ચોથાની વાત કરીએ તો ત્રીજાની અંદર આવે છે ડી અને ચોથામાં આવે છે બી. આગળ જોઈએ પાંચમો છઠ્ઠો. પાંચમામાં એ આવશે મિત્રો, સિમ્પલ રીઝનિંગ પૂછવું છે. છઠ્ઠામાં સી આવશે. સિરીઝ સીની વાત કરું છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. મારે જે પેપર છે સિરીઝ સીનું છે. હવે સાતમો આઠમો પ્રશ્નની વાત કરી લઈએ મિત્રો, તો સાતમાની અંદર તમે જોઈ શકો છો બી આવશે. આ જે આકૃતિ છે અલગ પડે છે. આઠમાની અંદર ડી આવશે મિત્રો. આગળ જોઈએ 9-10ની વાત કરીએ તો નવમામાં આવશે મિત્રો એ, બરાબર છે. હવે 10મો જે પ્રશ્ન છે એમાં ગોવા આવશે. 11મામાં પતંગાકાર ચતુષ્કોણ આવશે. 12માની અંદર તુરોસ્વાદ આવશે. 13મામાં સી 5019 આવે છે મિત્રો. આગળ જોઈએ તો ડી 14મામાં. 15માં ઉત્તરાખંડ આવશે મિત્રો. હિમાચલ પ્રદેશની ધ્યાન રાખજો, ઘણા બધા મિત્રો હિમાચલ પ્રદેશનો આગ્રહ રાખતા હતા, પણ નૈનીતાલ છે ઉત્તરાખંડનું સ્થળ છે. પછી 16માની અંદર લિક્વિડ છે મિત્રો. 17મામાં એ 5426 આવશે. 18માની અંદર છે મિત્રો બીજ આવશે. 19મામાં એ આવશે. ત્યાર પછી 20મા પ્રશ્નની વાત કરીએ મિત્રો તો એમાં એ આવે છે. 21માની અંદર બી આવે છે. 22મામાં સી આવે છે. હજી એકવાર ધ્યાન રાખજો મિત્રો, હું સિરીઝ સીની વાત કરું છું અને 7/4નું જે પેપર હતું આપણું એનએમએસનું, બરાબર છે, તેના જવાબો છે ગુજરાતના. અને મિત્રો ખાસ કરી ચેનલ ની પહેલી વખત મુલાકાત લઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. 23માની અંદર આવશે ભજન મિત્રો. 24મામાં આવશે બી 7. 25મામાં એ 53. 26મામાં બી સી 256. મિત્રો રિઝનિંગ છે એ સિમ્પલ પૂછ્યું હતું, ગણિત પણ બહુ એવું ટફ નહોતું. જો તૈયારી કરી હોય તો સિમ્પલ હતું. 27મામાં ડી આવે છે અને 28માં મિત્રો પાછો ડી આવે છે. હવે વાત કરીએ 29માની, તો રાજકોટની અંદર ભાદર નદીની મોરબીમાં આવશે મિત્રો, એટલે એ વિધાન ખોટું છે. 30માની અંદર વૈશાખમાં રક્ષાબંધન નથી આવતું. 31માં ચેન્નઈ તમિલનાડુ છે, બરાબર છે, એ ખોટું છે. અને 32માં 0 છે તટસ્થ સંખ્યા નથી, કારણ કે તટસ્થ સંખ્યા આપણે એકને ગણીએ છીએ. પછી આમાં મિત્રો એક ખાસ અગત્યનું છે કે કયા માટે તટસ્થ સંખ્યા પૂછી છે, સૌથી અગત્યનું છે. કારણ કે સરવાળા માટે તટસ્થ સંખ્યા જોવા જાવ તો પછી 0 છે, પણ આ ગુણાકારની દ્રષ્ટિએ છે એક આવે તટસ્થ સંખ્યા, જે વિભાજ્ય એમાં સમાવેશ નથી પામતી, એટલા માટે. પણ અહીંયા આપણે 0 માન્ય રાખશું. ત્યાર પછી જોઈએ તો એમાં આવશે સી 4 આવશે. આગળ જોઈએ તો એમાં 81 આવશે એ. પછી જે આકૃતિઓ છે મિત્રો 35-36માં, તો 35માં બી આવશે અને 36માં બી આવશે, બંનેમાં બી આવશે મિત્રો. 37-38ની વાત કરીએ તો 37માં એ આવે છે અને 38માં સી આવે છે મિત્રો. પછી 39મો જે પ્રશ્ન હતો આકૃતિવાળો, તે ઇમોજીવાળો, એમાં બી આવે છે. અને 40માં છે મિત્રો સિમ્પલ હતું, તમે જોઈ શકો છો ડી આવશે. હવે જે આપણે આ સંગીતકાર નૃત્યકારને ઓળખવાના છે તો 41માં મિત્રો ધ્યાન રાખજો એ આવશે, ક્યુ, બરાબર છે. પછી 42માં જે પ્રશ્ન છે એમાં બી આવશે ક્યુ. 43માં ડી. 44માં એ આવશે. હવે 45મો જે પ્રશ્ન છે મિત્રો એમાં બી 25 આવે છે અને 46માં ડી 3 આવશે. આ રિઝનિંગ હતું, હજી રિઝનિંગ જ છે. 47મો પણ પ્રશ્ન મિત્રો એ પણ સિમ્પલ મૂક્યો છે 36, બરાબર છે. હવે જોઈએ 48મો પ્રશ્ન, એ પણ રિઝનિંગ છે. 49 પણ રિઝનિંગ છે.
તો 48ની અંદર આવશે A 27 અને 49માં આવશે D 27. હા મિત્રો 49માં આવશે, તમે જોઈ શકો છો, D 50માં A. મિત્રો C સિરીઝની વાત કરું છું, ધ્યાન રાખજો. એટલે તમારી પાસે કોઈ બીજું પેપર હોય તો ક્રમાંક અલગ હશે, પણ જવાબ સેમ હશે. 51માં B આવે છે, 52માં C આવે છે મિત્રો. 53મો જે પ્રશ્ન છે એમાં B, 54માં C, 55માં B. આગળ જોઈએ તો 56મો જે પ્રશ્ન છે મિત્રો એમાં B, 57માં B, 58માં પણ B અને 59માં E આવે છે મિત્રો. 60મો પ્રશ્નમાં તમે જોઈ શકો છો D આવે છે. 61-62ની વાત કરો તો C, 62માં C, 63માં A, 64માં પણ A આવે છે મિત્રો. તો મિત્રો 64માં A બરાબર છે, 65માં B, 66 C અને 67ની અંદર E આવશે. આગળ જોઈએ તો 68માં તમે જોઈ શકો છો B છે બરાબર છે. 69મો જે પ્રશ્ન છે એમાં C છે, 70માં પાછું B છે મિત્રો. 71મો જે પ્રશ્ન છે એમાં C, 72માં B, 73માં પાછું B આવશે. 74મો જે પ્રશ્ન છે એમાં D આવે છે. 75મો જે પ્રશ્ન છે મિત્રો તમે જોઈ શકો છો એમાં C આવશે. 76મો જે પ્રશ્ન છે એમાં B આવે છે. 77મો જે પ્રશ્ન છે એમાં A આવે છે મિત્રો. આગળ જોઈએ 78મો 79, તો 78મો જે પ્રશ્ન છે એમાં C આવે છે, પણ 79માં પ્રશ્નમાં ધ્યાન રાખજો મિત્રો, C આવશે બરાબર છે. 80માં પ્રશ્નમાં E આવશે. 81મો જે પ્રશ્ન છે એમાં B અને 82ની અંદર C. 83મો જે પ્રશ્ન છે એમાં પાછો C આવશે મિત્રો. 84માં C 1000, 85માં D 270, 86માં મંગળવાર C, 87માં D 600. આગળ જોઈએ તો 88ની અંદર D આવશે, 89માં A આવશે અને 90માં C આવશે મિત્રો. પછી 91મો જે પ્રશ્ન છે એમાં C આવશે. 92માં મિત્રો આવશે મૂળ રોમ, E આવશે. પછી 93નો પ્રશ્ન જે છે એમાં 2.1 સેકન્ડ, 94માં બહિર્ગોળ લેન્સ અને 95મો જે પ્રશ્ન છે એમાં આવશે ક્લોરીન વાયુ પસાર કરવામાં આવે છે. 96મો જે પ્રશ્ન છે એમાં બેક્ટેરિયા, 97માં D, 98માં B. પછી 99મો જે પ્રશ્ન છે એમાં D પરાવલંબી અને 100મો જે છે એમાં આબોહવા, 101માં લોખંડ પોલાદ, 102ની અંદર મિત્રો A છે, 103ની અંદર B, 104ની અંદર B. હવે આગળ જોઈએ તો 105ની અંદર, પછી 106મો જે પ્રશ્ન છે એમાં B, 107માં A, 108ની અંદર D. હવે 109 જે પ્રશ્નો છે 109મો એમાં A ક્રાયોલાઇટ, 110ની અંદર પોંડિચેરી. પછી છે મિત્રો 111મો પ્રશ્ન, થોડોક અહીંયા ઝાંખો દેખાતો હશે તમને, પણ એમાં D ચીકણી અને ગોરાડુ ભૂમિ. પછી છે એની અંદર A અંતર્ગોળ લેન્સ ને બહિર્ગોળ અરીસો. પછી 113માં 60, 114માં C માછલી. 115મો જે પ્રશ્ન છે એમાં D જઠર, 116માં C પુષ્પ, 117માં એસિડ અને 118માં સોડિયમ હાઇડ્રોક્સાઇડ. પછી 119 છે મિત્રો એમાં આવશે દબાણ બરાબર છે. આગળ જોઈએ 120મો જે પ્રશ્ન છે એમાં 72થી 80, 121મો મિત્રો એમાં બાકી રહી ગયો છે ટીક મારવાનો, પણ તમને જવાબ આવડતો તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. 122મો છે એમાં D આવશે. 123માં પાછો આવશે B કબીર ને દાસબોધ. 124મું જે છે એમાં Cમાં, 125માં મધ્યાવરણ, 126ની અંદર સમશીતોષ્ણ ખરાબ જંગલો. પછી 127મું જે છે એમાં D 1 અને 3, 128માં વોરન હેસ્ટિંગ, 129માં એકલ સંસાધન. પછી 130મો જે પ્રશ્ન છે એમાં અસમ, 131મો છે એ A, 32માં B, 133માં 50 રૂપિયા. આગળ જોઈએ તો 134ની અંદર આવશે A
135માં પણ આવશે મિત્રો એ. 136માં અંદર આવશે સી. 137માં આવશે એ 9/3/3. 138માં આવશે ડી. 139માં આવશે સી મિત્રો. પછી 140મો જે પ્રશ્ન છે એમાં સી અને 141માં બાકી છે, પણ એમાં લગભગ ઉંમરથી સ્વાદુરસ આવે છે મિત્રો, પણ મારે ટીક મારવાનું બાકી રહી ગયો છે એટલે મારે આન્સર કે જોવી પડશે. પણ 142માં એ ફોર્મિક એસિડ. 143મો જે પ્રશ્ન છે એમાં આવશે ફૂફસૂફ ધમની એ. 144માં ડી ઉષ્મી. 145માં કોલ્ટાર. 146માં છાણા લાકડું પેટ્રોલ હાઇડ્રોજન મિત્રો. બરાબર છે. 147માં કાગળનો કપ. 148માં ઉષ્માનયન. 149માં વિધાન 2 અને 150માં જે પ્રશ્ન છે એમાં સી લીલા. રેડી મિત્રો. હવે જોઈએ ફટાફટ થોડાક જવાબ બોલવા, જાજો ટાઈમ નથી લે મિત્રો, પણ ખાસ ચેનલની લાઇક કરવાનો વિડીયો હોય તો મિત્રો લાઇક કરી દેજો, સબસ્ક્રાઇબ બાકી સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાની હોય તો કોમેન્ટ કરી દેજો. પણ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, નોટિફિકેશન બેલ ઓલ રાખજો. 151માં એ આવશે. 152ની અંદર મિત્રો ધ્યાન રાખજો, અહીંયા પ્રશ્ન થોડોક યુનિક પૂછ્યો છે. 50 સિમ્પલ મૂક્યો છે. 153મો જે હશે મિત્રો એમાં તમે જોઈ શકો છો 62.5. 154માં આવશે 4x + 14 = 42. 155ની અંદર 132 સેમી મિત્રો. 156મો જે પ્રશ્ન છે એમાં 66 કિમી. 157માં એ આવશે. 158મો જે છે એમાં સી. 159માં પણ સી મિત્રો. 160મો જો તમે જોઈ શકો છો એમાં 99/91 આવશે. 161ની અંદર આવશે 40 સેમી. પછી જોઈએ આગળ તો 162ની અંદર આવશે 25.7 સેમી મિત્રો. પછી મિત્રો 163મો જે પ્રશ્ન છે ને એમાં એ લોકોને વિકલ્પમાં ભૂલ છે. જવાબ 21/5 આવે છે, પણ વિકલ્પ 21/5 ક્યાંય છે જ નહીં. એટલે હું માનું છું ગવર્મેન્ટ છે તમને ગ્રેસિંગ આપીને બધાને માર્ક્સ આપવો જ પડશે મિત્રો એને. બરાબર છે. અથવા તો પછી 5/21 ટાઈપિંગ મિસ્ટેકના કારણે જો માન્ય રાખે, પણ 21/5 એ સાચો જવાબ છે. 164માં મિત્રો ધ્યાન રાખજો બી 51 આવશે. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, પ્રશ્ન થોડોક 162મો છે એમાં 25.7 સેમી એટલા માટે હું કહું છું કારણ કે અર્ધવર્તુળની વ્યાસસહિત પરિમિતિ કીધી છે. તમે અર્ધવર્તુળની પરિમિતિ મેળવો એટલે 2πr/, તમારે 2 મૂકવા પડે તો 2 ઉડી ગયા, પણ વ્યાસ સહિત પ્લસ વ્યાસ તમારે 10 ઉમેરવાનો છે એટલે πr મેળવશો ને તો 15.7 આવશે. એમાં 10 તમારે વ્યાસ ઉમેરવો પડશે ત્યારે 25.7 થશે મિત્રો. ત્યાર પછી 65ની અંદર એ. 66ની અંદર એ. 67માં પણ એ અને 168ની વાત કરીએ મિત્રો તો એમાં સી આવશે. અને 169માં જૂથનો નિયમ છે વાપર્યો છે. 170મો પ્રશ્ન બી. 171માં બી. 172માં ડી. 173માં બી. આગળ જોઈએ તો મિત્રો 74માં મારે અહીંયા ટીક માર્ક્સ મારવાનો બાકી રહી ગયો છે. થોડોક ઈસવીસન છે, સિમ્પલ પ્રશ્ન પણ મારે ટીક મારવાનું બાકી રહી ગયો છે. એટલે ખાસ જે મિત્રોને આવડતું હોય કોમેન્ટમાં બોક્સમાં કોમેન્ટ લખી દો એટલે બીજા મિત્રોને ચડી જાય. હું અહીંયા પિન કરી દઈશ તમારા મેસેજને મિત્રો. 175મો જે છે એમાં સી અને 176માં ડી આવે છે મિત્રો. પછી જોઈએ 177માં એ લદ્દાખ. 178માં પણ બાકી રહી ગયો મિત્રો, એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. 179 છે નરસિંહ મહેતા અને 180 છે સી મૂળરાજ, ભીમદેવ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ મિત્રો. તો આ આપણે 180 જવાબ મિત્રોમાં 3 થી 4 પ્રશ્ન મારા ટીકમાં બાકી રહી ગયા, જેને કારણે હું તમને જવાબ નથી આપી શક્યો, પણ એ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દો એટલે હું પિનમાં કરી નાખીશ એટલે બધા મિત્રો જવાબ મળી જાય. થેન્ક યુ. હજી એકવાર કહું, વિડીયો લાઇક કરજો અને શેર કરજો.